નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે ભારતનો ઇતિહાસ વિષયના 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે અને ઇન્ડિયન હિસ્ટ્રીનો આ ચોથા નંબરનો ભાગ આવી ગયો છે. આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાને રાખીને સંપૂર્ણ નવા સિલેબસ આધારિત અને તાજેતરમાં લેવાયેલી પરીક્ષાઓના નવા માળખા મુજબ પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે અને આ વિડીયો જોવાને કારણે તમારે રિવિઝન તો થઈ જશે, પણ તમારે એક ટેસ્ટ મોક ટેસ્ટ પણ અપાઈ જશે, જેને કારણે તમને ખ્યાલ આવશે કે મને આ વિષયમાં અને આ વિષયના આ ટોપિકમાં કેટલું આવડે છે અને કેટલી વધારે ધ્યાન આપવાની જરૂર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પ્રથમ પ્રશ્ન કંઈક એવું પૂછે છે કે સિરાજ ઉદ દૌલા દ્વારા 1756માં નાની એવી કોટડીમાં 146 અંગ્રેજોની હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાને કયા નામે ઓળખાય છે? તો એ ઘટનાનું નામ છે બ્લેક હોલની ઘટના. પ્લાસીના યુદ્ધમાં જીત્યા બાદ અંગ્રેજોએ બંગાળના કઠપુતળી નવાબ તરીકે કોને સ્થાન આપ્યું? મીર જાફરને સ્થાન આપ્યું. કઠપુતળી પ્રકારનો મતલબ કે વાસ્તવિક શાસન અંગ્રેજોના હાથમાં હતું, ખાલી કેવા પૂરતો નામ માત્રનો નવાબ હતો. કઈ સંધિ દ્વારા અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ? અલ્હાબાદની સંધિ. આ સંધિ ક્યારે થઈ હતી? બક્સરના યુદ્ધ પછી. ગુરુ અર્જુન દેવની હત્યા કયા મુગલ બાદશાહ દ્વારા કરવામાં આવી હતી? જહાંગીર દ્વારા ગુરુ અર્જુન દેવની હત્યા કરવામાં આવી હતી. મહારાજા રણજીતસિંહ ના રાજ્યની રાજધાની કઈ હતી? પંજાબ કેસરી. લાહોર એ એમની રાજધાની હતી. નિમ્નલિખિતમાંથી કોનું વાસ્તવિક નામ રામચંદ્ર પાંડુરંગ હતું? તાત્યા ટોપે. 1857ના સંગ્રામમાં છોટા ઉદેપુર એમને કબજે કરેલું અને ઝાંસીની રાણી સાથે અંગ્રેજો સામે લડત આપનાર એક શક્તિશાળી નેતાનું જો નામ હોય તો એ છે તાત્યા ટોપે. 1857ના સંગ્રામ સમયે બ્રિટનમાં પ્રધાનમંત્રી કોણ હતું? પાલ્મર્ટન. 1857ના સંગ્રામને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા કોણે આપી? વીડી સાવરકરે. 1828માં કોના દ્વારા બ્રહ્મ સભાની સ્થાપના કરવામાં આવી? રાજારામ મોહન રાય. બ્રહ્મ સમાજ પણ જેને પછી ઓળખવામાં આવી હતી, તો એની સ્થાપના રાજારામ મોહન રાયે કરેલી. મિરાત ઉલ અખબારનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? રાજારામ મોહન રાય દ્વારા. કયા મુગલ બાદશાહ દ્વારા રાજારામ મોહન રાયને રાજાની ઉપાધિ આપવામાં આવી હતી? અકબર દ્વિતીય દ્વારા. અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1920ની સાલમાં. વહાબી આંદોલન કયા ધર્મમાં સુધારાવાદી ધાર્મિક આંદોલન હતું? મુસ્લિમ ધર્મમાં સુધારાવાદી આંદોલન હતું. પેરિયાર દ્વારા કઈ ભાષામાં રામાયણની રચના કરવામાં આવી, જેને સચ્ચી રામાયણ તરીકે ઓળખવામાં આવે છે? તમિલ ભાષામાં પેરિયારે રામાયણની રચના કરી. પારસી ધર્મ સુધારા માટે કઈ પત્રિકા પ્રકાશિત કરવામાં આવતી? રાષ્ટ્ર ગોફતાર. ગુજરાતના કયા શાસકના સમયે દીવ પર પોર્ટુગીઝોએ કબજો કર્યો? બહાદુર શાહના સમયે. પોર્ટુગીઝો ના ભારતમાં આગમન થવાથી નિમ્નલિખિતમાંથી શેની શરૂઆત થઈ? ઉપરોક્ત તમામ એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ, જહાજ નિર્માણ અને તમાકુની ખેતી. બ્રિટિશરોને ભારતનું કયું ક્ષેત્ર પોર્ટુગીઝો દ્વારા દહેજ તરીકે અપાયું હતું? મુંબઈ. બ્રિટિશરોને પોર્ટુગીઝોએ આ દહેજમાં આપ્યું હતું. પોર્ટુગીઝની જે રાજકુમારી રહી એના લગ્ન બ્રિટનના જે રાજકુમાર છે એની સાથે થયા હતા. એટલે પછી આ પોર્ટુગીઝો જે રહ્યા ને એમને દહેજમાં આખું મુંબઈ આપેલું, જાણે એમનું પોતાનું હોય એમ. અને કોને આપ્યું? અંગ્રેજોને.
આવી ઘટના બનેલી અને મુંબઈ પહેલા ટાપુ હતો એવું 8મા ધોરણના પુસ્તકમાં લખેલું છે કે મુંબઈ પહેલા એક ટાપુ હતું. બ્રિટિશરો દ્વારા કયા યુદ્ધમાં ડચ વિસ્તાર પતન કરવામાં આવ્યું? બ્રિટિશરો દ્વારા કયા યુદ્ધમાં ભારતમાં ડચ વિસ્તારનું પતન કરવામાં આવ્યું હતું? સી બેદારનું યુદ્ધ. 1494 કયા નાવિક દ્વારા ભારતની શોધ કરવા જતા અમેરિકાની શોધ થઈ? ડી કોલંબસ. બ્લુ વોટર પોલિસી કોના દ્વારા બનાવવામાં આવી? બી પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવી. ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ ફ્રેન્ચોનું યુદ્ધ કયા નામથી પ્રસિદ્ધ છે? બી કર્ણાટકીય યુદ્ધ. કર્ણાટકી યુદ્ધ અથવા કર્ણાટક વિગ્રહો પણ આપણે તેને ઓળખીએ છીએ. 3 વિગ્રહો થયેલા. પ્રથમ વિગ્રહમાં પોર્ટુગીઝોની જીત થાય છે, ફ્રેન્ચોની જીત થાય છે. પછી બીજા બંને વિગ્રહોમાં અંગ્રેજોની જીત થાય છે અને પછી અંગ્રેજો સર્વોપરી બને છે ભારતમાં અને ફ્રેન્ચોની હાર થઈ જાય છે. વંડીવોસના યુદ્ધને કઈ સંધિ દ્વારા સમાપ્ત કરવામાં આવ્યું? સી પેરિસની સંધિ દ્વારા આ યુદ્ધને સમાપ્ત કરવામાં આવ્યું. કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ. કયો ગવર્નર જનરલ પોતાને બંગાળનો સિંહ કહેતો હતો? એ વેલેસ્લી એ પોતાને બંગાળનો સિંહ કહેતો હતો. કયા ગવર્નર જનરલ વિરુદ્ધ મહાભિયોગનો મુકદમો ચલાવાયો હતો? વોરન હેસ્ટિંગ્સ વિરુદ્ધ. બક્સરનું યુદ્ધ કયા ગવર્નર જનરલના કાર્યકાળ દરમિયાન થયું? સી રોબર્ટ ક્લાઇવના સમયગાળા દરમિયાન બક્સરનું યુદ્ધ થયું. ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા? કેનિંગ હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1600 કરવામાં આવી હતી. બ્રિટનના કયા શાસક દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વીય દેશો સાથે વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો હતો? એલિઝાબેથ પ્રથમ. કેપ્ટન હોકિન્સ દ્વારા કયા મુગલ બાદશાહની પરવાનગી મેળવવામાં આવી હતી? જહાંગીરની પરવાનગી મેળવવામાં આવી હતી. ભારતમાં અંગ્રેજોનો પ્રથમ કિલ્લો મદ્રાસમાં બનાવવામાં આવ્યો હતો જેનું નામ નિમ્નલિખિતમાંથી શું છે? અંગ્રેજોએ પહેલો જે કિલ્લો બનાવ્યો ભારતના મદ્રાસમાં અને એનું નામ શું? ફોર્ટ જોર્જ. સંન્યાસી વિદ્રોહ કયા રાજ્ય સાથે સંબંધિત છે? બંગાળ સાથે સંબંધિત છે. બંગાળ એમ કહેવાય ને એક કેન્દ્ર હતું વિદ્રોહનું. બંગાળમાં સૌપ્રથમ રાજકારણીએ જે ઉથલ પાથલો થયો હોય તો બંગાળથી જ આ બધું શરૂઆત થઈ. સૌથી વધારે સારામાં સારું ઉત્પાદન થતું હોય એ સમયે અને સમૃદ્ધ હોય તોય બંગાળ, પણ પછી બંગાળને અંગ્રેજોએ કંગાળ કરી નાખેલું. કયા રાજ્યમાં પાઈકા જાતિ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પાઈકા વિદ્રોહ કરવામાં આવ્યો? બી ઓડિશા. સંન્યાસી વિદ્રોહનું તાત્કાલિક કારણ નિમ્નલિખિતમાંથી કયું હતું? એ અંગ્રેજો દ્વારા તીર્થસ્થાનોની યાત્રા પર લગાવાયેલો પ્રતિબંધ. રામસિંહ કુકા દ્વારા નિમ્નલિખિતમાંથી કયું આંદોલન ચલાવાયું હતું? તો ડી નામધારી આંદોલન. ભારતીય ખેડૂતોનો પ્રથમ સફળ વિદ્રોહ કોને માનવામાં આવે છે? નીલા વિદ્રોહ. 1818 દરમિયાન થયેલા વાઘેર વિદ્રોહ કયા શાસકો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો? બી ગાયકવાડ શાસકો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. સહાયક સંધિની નીતિ કયા અંગ્રેજ ગવર્નર દ્વારા અપનાવવામાં આવી? વેલેસ્લી, જેને સહાયકારી યોજના પણ કહેવાય છે.
ડેલહાઉસીના વિલયના સિદ્ધાંત અંતર્ગત સૌપ્રથમ કયું રાજ્ય ખાલસા કરવામાં આવ્યું? તો સતારા સૌપ્રથમ ખાલસા કરવામાં આવ્યું હતું. ખાલસા નીતિનો જો પ્રણેતા હોય તો એ છે ડેલહાઉસી. 1780માં ભારતનું પ્રથમ સમાચાર પત્ર કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું? જેમ્સ ઓગસ્ટ દ્વારા. 1835ના પ્રેસ અધિનિયમને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? મેટકાફ અધિનિયમ. વર્નાક્યુલર પ્રેસ એક્ટને કયા ગવર્નર જનરલ દ્વારા રદ કરવામાં આવ્યો હતો? રિપન દ્વારા. બંગાળી ભાષામાં સોમપ્રકાશનું પ્રકાશન કોના દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. બાળ ગંગાધર તિલક દ્વારા અંગ્રેજીમાં કયું સમાચાર પત્ર ચલાવાતું હતું? મરાઠા એ અંગ્રેજીમાં ચલાવાતું હતું અને કેસરી એ મરાઠી ભાષામાં ચલાવાતું હતું. મરાઠા એ અંગ્રેજી ભાષામાં, આપણને એવું થાય કે મરાઠા મરાઠી ભાષામાં છે, પણ મરાઠા છે ને એ અંગ્રેજી ભાષામાં, અને કેસરી છે, આ જે કેસરી જોવો છો એ મરાઠી ભાષામાં હતું. નિમ્નલિખિત માંથી કોના દ્વારા ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો? તો ચાર્લ્સ વિલિંગ્સ. 1857માં કયા સ્થળે હિન્દુ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી? કલકત્તા ખાતે. મેકોલે સમિતિ દ્વારા ભારતીયોને કઈ ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી હતી? અંગ્રેજી. કયા અધિનિયમ અંતર્ગત શિક્ષણ વિભાગ પ્રાંતીય સરકારને હસ્તાંતરિત કરવામાં આવ્યો? બે. મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ અધિનિયમ. અંતિમ ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને તમારી જેમ તૈયારી કરતા બીજા તમારા મિત્રોને આ વિડીયો શેર કરી અને એમને મદદરૂપ પણ થઈ શકો છો. ભારતમાં પ્રથમ રેલવે ક્યારે ચલાવવામાં આવી હતી? તો બધાને આવડે જ તે ઈસવીસન 1853માં. ઓપ્શન બી. તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં. કોમેન્ટ બોક્સમાં જણાવજો કે 50માંથી કેટલા પ્રશ્નોના જવાબ તમારે સાચા પડ્યા છે. ફરી મળીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.